હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ગાઈસ. આજે આપણે કરવાના છીએ સ્ટાન્ડર્ડ 11 કોમર્સનું ઇકોનોમિક્સ. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. ઇટ ઇઝ અ ટેક્સ્ટ બુક અને ટેક્સ્ટ બુકમાંથી જ આપણે કરશું. તો પહેલા છે ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. તો સાવ સાચી વાત કરું ને તો ચેપ્ટર નંબર 1 માં કાંઈ નથી, એકદમ સાવ બેઝિક વસ્તુ આપેલી છે. ઇન્ટ્રોડક્શન છે ઇકોનોમિક્સનું, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ ને ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થિંગ્સ ને પછી ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ. આ એટલું બધું કાંઈ ઇમ્પોર્ટન્ટ પણ નથી. એટલે આપણે સીધા આવી જઈએ ચેપ્ટર નંબર 2 માં. જે આખું ચેપ્ટરમાં કાંઈ હતું જ નહીં એટલે જવા દીધું. તો ચેપ્ટર નંબર 2 છે ફંડામેન્ટલ કન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીસ. એનો ફર્સ્ટ પોઈન્ટ છે, પેલા તો ઇન્ટ્રોડક્શન હતું, જવા દીધું. સીધા આવીએ પોઈન્ટ ઉપર, પ્રાઇસ એન્ડ વેલ્યુ. તો બેઝિકલી કહું તો આપણે ડે ટુ ડે લાઈફમાં પ્રાઇસ અને વેલ્યુ છે એને બહુ ઇન્ટરચેન્જેબલી યુઝ કરતા હોઈએ છીએ કે એ બેમાં જાણે કે કોઈ સાવ ડિફરન્સ જ નથી. બટ એઝ પર ઇકોનોમિક્સ ધેર ઇઝ અ થીન લાઇન ડિફરન્સ બિટવીન પ્રાઇસ એન્ડ વેલ્યુ. જે આમાં એ જ લખેલું છે. In everyday language, we use the word price and value alternatively to denote the same meaning. For instance, we make statements like this good is expensive, this good is valuable, this good has a high price. When these statements are made, they are made without drawing difference between price and value. In economics, the concept of price and values are different. It is necessary to first understand the concept of value. તો વેલ્યુના બે પ્રકાર છે, એક તો યુઝ વેલ્યુ ને સેકન્ડ છે એક્સચેન્જ વેલ્યુ. યુઝ વેલ્યુ એટલે શું કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કોમોડિટી છે, એની આપણી ડે ટુ ડે લાઈફમાં યુસેજ કેટલો છે, એનો આપણે જેમ એ વસ્તુનો યુસેજ વધારે એમ એની યુઝ વેલ્યુ વધારે હોય છે. એક્ઝામ્પલ લઈએ પાણીનું, તો કે પાણી છે એની યુઝ વેલ્યુ ઘણી બધી બહુ જ હાઈ છે. પાણીનો ઉપયોગ બહુ વધારે થાય છે, જેથી તેની યુઝ વેલ્યુ ખૂબ જ વધારે છે. The use value is determined by the usefulness of a commodity to consumer for her or his various needs. For example, food, water, sunlight, etc. have a high use value for all people in general. એટલે કે ફૂડ છે, વોટર છે, સનલાઇટ છે, એની યુઝ વેલ્યુ ઘણી હાઈ છે કેમ કે એનો યુસેજ ઘણો વધારે છે. સેકન્ડ આવે છે એક્સચેન્જ વેલ્યુ. એક્સચેન્જ વેલ્યુ એટલે શું, તો કે કોઈ પણ કોમોડિટીને કોઈ બીજી કોમોડિટી સાથે જે એક્સચેન્જ કરવામાં આવે છે ત્યારે જે એક્સચેન્જ વેલ્યુ છે એ ફર્સ્ટ કોમોડિટીની શું થાય છે, તો કે સેકન્ડ કોમોડિટીની જે વેલ્યુ હોય છે એ, અને સેકન્ડ કોમોડિટીની એક્સચેન્જ વેલ્યુ થાય છે ફર્સ્ટ કોમોડિટી. When a commodity or service is exchanged for another commodity or service, then the worth of one unit of this commodity is measured in the terms of the amount of another commodity which it can exchange for. Such worth is called exchange value. For example, if 1 kg of wheat exchanges for 1 kg of rice, then the exchange value of 1 kg of wheat is 1 kg of rice. એટલે કે જ્યારે બે કોમોડિટીને એક્સચેન્જ કરવામાં આવે છે તો એક કોમોડિટીની એક્સચેન્જ વેલ્યુ એ બીજી કોમોડિટીના જે એની સાથે એક્સચેન્જ કરી છે એના બેઝિસ ઉપરથી નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે 1 કિલો વીટ છે એને એક્સચેન્જ કર્યા છે 1 કિલો રાઈસ સાથે, તો 1 કિલો જે ઘઉં છે, 1 કિલો વીટ છે, એની વેલ્યુ શું છે, તો કે 1 કિલો રાઈસ. એન્ડ વાઇસ વર્સા, 1 kg of rice ની વેલ્યુ એક્સચેન્જ વેલ્યુ છે 1 kg of wheat. The relationship between use and exchange value. If a commodity has a high use value, then it is not necessary said to have a high exchange value. But if a commodity has a high exchange value, then it surely has some use value. આ શું કહેવા માંગે છે, તો કે એવું જરૂરી નથી કે કોઈ પણ કોમોડિટી છે એની યુઝ વેલ્યુ જો હાઈ હોય તો એની એક્સચેન્જ વેલ્યુ તો હોય જ, એવું જરૂરી નથી.
પરંતુ જે કોમોડિટીની એક્સચેન્જ વેલ્યુ છે એની યુઝ વેલ્યુ તો કાંઈક ને કાંઈક તો હોય જ છે. એક્ઝામ્પલ લઈએ પાણીનું છે યુઝ વેલ્યુ ખૂબ જ હાઈ છે, પરંતુ એની એક્સચેન્જ વેલ્યુ એ બહુ જ લિમિટેડ છે, બહુ જ ઓછી છે. કે ડ્રિંકિંગ વોટર છે એ 20 રૂપિયા લીટરમાં મળી જાય છે અને વાપરવાનું પાણી તો સાવ કોઈ પણ જગ્યાએ સાવ મફતમાં પણ મળી જાય છે. તો એની યુઝ વેલ્યુ વધારે છે, પરંતુ એક્સચેન્જ વેલ્યુ બહુ જ લોઅર છે. ને સનલાઇટ છે, સૂર્યપ્રકાશ આપણે જોઈએ તો એની યુઝ વેલ્યુ ઘણી વધારે છે, પરંતુ એની એક્સચેન્જ વેલ્યુ સાવ ઝીરો છે. એની જ સામે આપણે લઈએ કે કોઈની એક્સચેન્જ વેલ્યુ, હવે સપોઝ કે ગોલ્ડ છે, એની એક્સચેન્જ વેલ્યુ ઘણી હાઈ છે, તો એની યુઝેજ વેલ્યુ તો હોવાની જ છે, કારણ કે એક્સચેન્જ વેલ્યુ તે જ વસ્તુની હોય છે જેની યુઝ વેલ્યુ હોય છે. ઓકે, so goods are demanded if they have some use value, and if they are scarce in supply in relation to their demand, or their supply is controlled by few people, then they have a high exchange value. For example, precious metals, diamond, etc. On the other hand, if goods are highly useful but have unlimited supply, then they do not have for exchange value or may have a very low exchange value. Example જ આપણે લીધું છે પાણીનું એજ. For example, though air and sunlight have a very high usefulness for life, they have no exchange value as they are abundant in supply, એટલે કે unlimited, not unlimited actually, but it is near to unlimited, very huge in amount. In earlier times, even water was a good with high use value but no exchange value. However, in present time, the availability of the water is reducing in relation to its need and use by people, and so stated uh, it is started commanding an exchange value. આ શું કહે છે? તો કે પહેલાના સમયમાં પાણી છે એની સપ્લાય ઘણી વધારે હતી, કે જે ઘણી બધી જગ્યાએ મળી જતું, અને એની યુઝ વેલ્યુ તો પહેલાથી છે જ, એટલે કે એની એક્સચેન્જ વેલ્યુ છે હતી નહીં. પહેલાના સમયમાં મારા મમ્મી મને કહેતા કે પાણી ક્યારેક વેચાતું ને તો માણસોને નવાઈ લાગતી કે ઓહો, આ તો પાણી વેચાય છે, એમ પાણીના પણ પૈસા લે છે. પાણી સાવ ફ્રી હતું, પણ હવે તો પાણી વેચાય છે એ બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. જેમ જેમ એની સ્કેરસિટી વધતી જાય છે, એમ એની એક્સચેન્જ વેલ્યુ વધતી જાય છે. ઓકે, હા, આ એક વસ્તુ રહી ગઈ કે કોઈ પણ વસ્તુ જો અનલિમિટેડ હોય છે ઇન સપ્લાય, ઇટ ઇઝ એબેન્ડન્ટ, એટલે કે અનલિમિટેડ ઓર નિયર ટુ અનલિમિટેડ, અને જે ફ્યુ પીપલ એને કંટ્રોલ કરી શકતા નથી, ફ્યુ પીપલના હાથમાં નથી, પણ એની સપ્લાય બધાના હાથમાં છે, તો એ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ હાઈ હોતી નથી, સાવ લો હોય છે અથવા તો સાવ ઝીરો હોય છે. પ્રીસિયસ, આમાં એક્ઝામ્પલ લીધું છે પ્રીસિયસ મેટલ્સ, એટલે કે ગોલ્ડ છે, સિલ્વર છે, ડાયમંડ છે, આ બધી વસ્તુની સપ્લાય છે એ લિમિટેડ છે, પરંતુ અને એ અમુક લોકોના હાથમાં જ છે, જે એની સપ્લાયને કંટ્રોલ કરે છે, જેથી એની એક્સચેન્જ વેલ્યુ છે ખૂબ જ વધારે છે. હવે આવે છે પ્રાઇસ. If a commodity is exchanged for money, then such monetary exchange value is termed as price. હવે જ્યારે એક્સચેન્જ છે એ મની સાથે કરવામાં આવે છે, જે પૈસા સાથે કરવામાં આવે છે, તો જે પૈસાની જે વેલ્યુ છે એ જ છે વસ્તુની એક્સચેન્જ વેલ્યુ થશે, તેને જ પ્રાઇસ કહેવાય છે. એક્સચેન્જ વેલ્યુ જો પૈસાના ટર્મમાં હોય છે તો એને પ્રાઇસ કહેવાય છે. હવે 1 કિલો ઘઉંને છે 1 કિલો રાઈસ સાથે એક્સચેન્જ કર્યા હતા, તો એને એક્સચેન્જ વેલ્યુ કહેવાય છે. હવે એ જ 1 કિલો ઘઉંને જો હું 30 રૂપિયા, એટલે કે મની સાથે એક્સચેન્જ કરું છું, તો 30 રૂપિયા જે છે એની પ્રાઇસ કહેવાશે. In simple terms, the exchange value in terms of monetary value in terms of money is called price. પછી આવે છે goods and services. Goods, commodities which have a physical existence are called goods.
In economics, they are meant to satisfy the need of consumption. જે વસ્તુની ફિઝિકલ પ્રેઝન્સ છે, એટલે કે આ સ્કેલનું એક્ઝામ્પલ લઈએ તો આ સ્કેલનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે. હું એને પકડી શકું છું, હું એનો ઘા પણ કરી શકું છું, હું એને ઉપાડી શકું છું. આ વસ્તુને ગુડ કહેવાય છે. એની સામે જે સર્વિસ હોય છે એને એનું ફિઝિકલ પ્રેઝન્સ નથી હોતું, એને આપણે જોઈ નથી શકતા, એને આપણે અડી નથી શકતા, એને આપણે પકડી નથી શકતા. આ વસ્તુની ફિઝિકલ પ્રેઝન્સ નથી, જે વસ્તુને સર્વિસ કહેવાય છે. Commodities which are intangible or do not have a physical existence are called services. In economics, they are meant to satisfy the need of human life. Good અને સર્વિસીસ એનું કામ શું છે? તો કે બેયનું કામ સેમ જ છે, જે હ્યુમન લાઈફની વોન્ટને સેટિસ્ફાઈ કરવાનું. પણ ડિફરન્સ એ જ છે કે ગુડ્સ છે એનું ફિઝિકલ પ્રેઝન્સ છે, જેની સામે સર્વિસનું ફિઝિકલ પ્રેઝન્સ નથી. હું તમને કોઈ પણ વસ્તુ આપું કે તમારી સાથે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ફિઝિકલ વસ્તુમાં કરું, આ સ્કેલ જ હું તમને 20 રૂપિયામાં વેચું છું, તો આ એક ગુડ્સ થયું કે હું તમને એક વસ્તુ આપું છું, જે એક ફિઝિકલ વસ્તુ છે એ તમને ટ્રાન્સફર કરું છું, તો એ ગુડ્સનું ટ્રાન્ઝેક્શન થયું. પરંતુ હું જ તમને લેક્ચર આપું છું અને નોલેજ આપું છું, તો આ વસ્તુ ફિઝિકલ તમને દેખાતી નથી, હું તમને ફિઝિકલ દેખાઉં છું. તમે તમે મને ફિઝિકલ જોઈ શકો છો, હું તમને ફિઝિકલ દેખાઉં છું, પરંતુ મારા જે શબ્દો છે, મારું જે નોલેજ છે એ તમને ફિઝિકલ દેખાતું નથી, જેથી ઇટ ઇઝ કોલ્ડ સર્વિસ. Economics, okay, commodities which are intangible or do not have physical existence are called services. In economics, they are meant to satisfy the need of human life. Economics studies activities pertaining to production, consumption, and distribution of goods or services. The nature of goods and services is different, though both are important in economics. Food is a good commodity, but cooking is a service. જે તમારા મમ્મી છે એ કોઈ પણ વસ્તુમાંથી, જે રો મટીરિયલમાંથી, લોટમાંથી જે રોટલી બનાવે છે, તો એ જે લોટ છે એ ગુડ કહેવાય છે, એ જે રોટલી બને છે એ પણ ગુડ કહેવાય છે. પરંતુ જે બનાવવાની પ્રક્રિયા છે, એની જે આવડત છે, કે જે તમે રોટલી બનો તો બેસો તો તમને રોટલી બનાવતા ન આવડે સરખી, પણ એનામાં જે ટેલેન્ટ છે, એનામાં જે આવડત છે એ ફિઝિકલ દેખાતી નથી. ઇટ ઇઝ કોલ્ડ સર્વિસ. Units of goods or stock of goods can be measured cardinally. Services generally cannot be measured in cardinal or quantitative in terms. However, the time spent after providing a service can be measured. એના ઉપર જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ ટાઈમને મેઝર કરી શકાય છે. The impact of service in satisfaction of human want is also subject. For example, the need of knowledge and curiosity is satisfied by the service of education. However, the exact contribution of the service of education in knowledge creation is abstract. However, a book is a good, and it may be possible to tell about the amount of information obtained from the book is services. ઓકે, જે બુકમાંથી તમે નોલેજ મેળવો છો, જે બુક છે એની ફિઝિકલ પ્રેઝન્સ છે, ઇટ ઇઝ કોલ્ડ ગુડ, બટ એમાંથી જે નોલેજ મેળવો છો, the knowledge is called service. એને તમે ફિઝિકલ, તમે એમ ન કહી શકો કે 1 કિલો નોલેજ મેળવી લીધું અથવા તો 20 રૂપિયાનું નોલેજ મેળવ્યું, એને અમાઉન્ટના ટર્મમાં, એને કોઈ પણ કાર્ડિનલ નંબરમાં એ મેઝર કરી શકાય નહીં. પછી આવે છે ટાઈપ્સ ઓફ ગુડ. Physical, that means tangible goods and intangible goods. Some goods have physical existence, like ball, bed, television, refrigerator, etc. These can be measured, whereas some goods do not have physical existence and cannot be measured in cardinal, and those are called services. For example, education, medical consultancy, radiation of rendition of music, cooking, and so on. પછી આવે છે non economic goods and economic goods. Goods which do not through the economic
Goods which do not command exchange value are called non-economic goods. They are abundant in supply and do not go through the economic process of production and distribution. So they are consumed by people, for example, sunlight, air, and so on. નોન ઇકોનોમિક ગુડ્સ એટલે કે એવી વસ્તુ કે જેની એક્સચેન્જ વેલ્યુ પર કમાન્ડ નથી, જેની એક્સચેન્જ વેલ્યુ ઝીરો છે, જે એબેન્ડન્ટ ઇન સપ્લાય એટલે કે ઓલમોસ્ટ ઓલમોસ્ટ શું કહેવાય ઓલમોસ્ટ અનલિમિટેડ, વર્ડ ભૂલી ગયો તો, ઓલમોસ્ટ અનલિમિટેડ ઇન સપ્લાય હોય છે, જેની એક્સચેન્જ વેલ્યુ ઝીરો હોય છે, એને નોન ઇકોનોમિક ગુડ્સ કહેવાય છે. ઓન અધર હેન્ડ ધ ઇકોનોમિક ગુડ્સ, ઇકોનોમિક ગુડ્સ એટલે કે એવા ગુડ્સ કે જેની એક્સચેન્જ વેલ્યુ પર કમાન્ડ હોય છે, જે મોનેટરી ટર્મ્સમાં એક્સચેન્જ થતા હોય છે, પૈસા દઈને તેની લેતી અને દેતી થતી હોય છે, એને ઇકોનોમિક ગુડ્સ કહેવાય. Goods which command the exchange value in the market are called economic goods. They command an exchange value as they are scarce in supply. The economic goods are not unlimited in supply. In relation to their demand and their supply can be held under control. કે few people તેની supply ને control કરતા હોય છે. પછી આવે છે durable goods and perishable goods. Goods which come to the market can be durable or perishable. હવે ડ્યુરેબલ ગુડ્સ અને પેરિશેબલ ગુડ્સ આ બેનો ડિફરન્સ શું છે? તો કે ડ્યુરેબલ ગુડ્સ એટલે કે એવા ગુડ્સ કે જે ડ્યુરેબલ છે, જેની ડ્યુરેબિલિટી વધારે છે, એટલે કે તેનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે છે. આ ટી શર્ટનું જ એક્ઝામ્પલ લઈએ તો આ ટી શર્ટ હું એકવાર, બે વાર, ત્રણ વાર હું ઘણા સમય સુધી પહેરી શકું છું, અને એકને એક વસ્તુનો ઉપયોગ ઘણી બધી વાર લાંબા સમય સુધી કરી શકું છું. જેની સામે પેરિશેબલ ગુડ્સ એટલે કે એવું ગુડ્સ કે જેનો ઉપયોગ એક જ વાર થઈ શકે છે અને લાંબા સમય સુધી સ્ટોર થઈ શકતું નથી. એક્ઝામ્પલ લઈએ ઘી, દૂધ, છાશ. આ વસ્તુનો સારું રહેવાનો સમયગાળો વધીને 2 થી 3 દિવસ હોય છે. એનાથી વધારે કાં તો એને 2-3 દિવસમાં એ બગડી જાય, પહેલા તો કાં તો એને કન્ઝ્યુમ કરી લેવું પડે, અને જો એને કન્ઝ્યુમ ન કરીએ તો એ બગડી જાય છે. ઇટ ઇઝ perished after their limited time. અને હા, પેરિશેબલ ગુડ્સ એ એક જ વાર કન્ઝ્યુમ થઈ શકે છે, એટલે કે એકવાર તમે જે દૂધ પી લીધું એ પછી તમે બીજી વાર સવારે નીકળી જ જવાનું છે, એને એ વસ્તુ બીજી વાર કન્ઝ્યુમ કરી શકાતી નથી. Durable goods can be used for longer period of time and repeatedly. For example, shoes, clothes, television, refrigerator, and so on. Perishable goods cannot last for long time and are consumable only once. For example, milk, fruits, and so on. Private goods and public goods. આ વસ્તુ મારે તમને સમજાવવાની કોઈ પણ જરૂર નથી, છતાં પણ આપણે એકવાર વાત કરી લઈએ. પ્રાઇવેટ ગુડ્સ એટલે એવું ગુડ્સ કે જે પ્રાઇવેટ છે, પ્રાઇવેટ માલિકીનું છે. આપણે કોઈ માની લ્યો કે બસમાં સફર કરતા હોઈએ અને કોઈ પણ જણો આપણે સીટ ઉપર આવીને બેસી જાય છે. આપણે રોજ એ બસમાં એ જ ટાઈમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરંતુ આજે આપણે આવવામાં મોડું થઈ ગયું, એ બસમાં ચડવામાં વાર લાગી ગઈ, એના કારણે આપણી એ સીટ ઉપર આવીને બીજો જણો બેસી ગયો, તો આપણે એને ઊભો નહીં કરી શકીએ કે હાલ 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 ભાઈ ઊભો થા, હા મારી જગ્યા છે, હું રોજ આ જગ્યા ઉપર બેસું છું. એવું ન કરી શકીએ, કારણ કે ઇટ ઇઝ નોટ પ્રાઇવેટ ગુડ, એ છે પબ્લિક ગુડ છે. હવે એને એ વસ્તુ આપણી પોતાની પર્સનલ કાર અથવા તો પર્સનલ બાઇકમાં થાય તો આપણે ગમે એ વ્યક્તિને ઊભો કરી શકીએ કે હાલ આ તમારા બાપુજીનું નથી, આ મારા બાપુજીનું છે, ઊભો થા. This called private good. Goods are classified as private and public goods based on their ownership and nature of use. Private goods are goods which can be possessed and owned by a private individual. એક્ઝામ્પલ લીધું એ બાઇક છે, કાર છે, પોતાની પર્સનલ કાર અને પર્સનલ બાઇક એ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ ઓન કરે છે, કાં તો તમારા પપ્પા, કાં તો તમે, અથવા તો તમારા મમ્મી, કોઈ પણ તમારા ફેમિલી મેમ્બર. He or she takes all decisions regarding these goods.
These goods possess the characteristics of excludability and competitiveness. Excludability means once a good is owned and being used by one individual, another individual cannot possess and use it at the same time. હવે એક બાઇક છે તમારું, એ જો તમે યુઝ કરતા હોય અત્યારે એ તમે ઓન કરતા હોય તો એ જ સમયે એ બીજો જણો એ જ બાઇકને ઓન કરી શકતો નથી. ભલે જોઈન્ટ ઓનરશિપની વાત નથી થતી, જસ્ટ નોર્મલની વાત થાય છે કે જો તમારા નામે હોય, તમે ઓન કરતા હોય તો એ જ સમયે એક બાઇક બીજો જણો ઓન કરી શકતો નથી. And the individuals have to compete for ownership of these goods. એટલે કે એ ગુડની ઓનરશિપ લેવા માટે ઇન્ડિવિજ્યુઅલે કમ્પીટ કરવું પડે છે એકબીજા સાથે. For example, a packet of biscuit is purchased by one child in a market which has competition among the buyers. એટલે કે એક વસ્તુ માર્કેટમાં એક બિસ્કિટનું પેકેટ કોઈ પણ વ્યક્તિને પરચેસ કરવું હોય તો એને બીજા બાયર સાથે કમ્પીટ કરવું પડે છે કે બીજો બાયર એ પેકેટને પરચેસ કરે એની પહેલા કમ્પીટ કરીને હું એ પેકેટને પરચેસ કરી લઉં. Comes under the ownership of this child and another child is excluded. એક ચાઇલ્ડે જો એ પરચેસ કરી લીધું તો બીજો ચાઇલ્ડ છે એને પરચેસ કરી શકતો નથી, એને બીજું પેકેટ લેવું પડે છે. From having the same packet of biscuit, the individual who pays the price and gets the goods and other cannot have the same unit. For example, one who does not pay price for a mobile phone does not get it. On the contrary, public goods can be used by many individuals at the same time. They possess the characteristics of joint demand and collective consumption. Such goods are jointly demanded by the many people. If one individual uses it, the other cannot be excluded from its use, and in this way they are collectively consumed. Hence, these are called public goods. They are either provided by government for all or some people pay for it together. For example, a public garden or a garden of housing society. એટલે કે પબ્લિક ગુડ્સ છે એની ઓનરશિપ એ કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિના હાથમાં હોતી નથી. એ બધા જનરલ પીપલના યુઝ માટે, એના જનરલ પીપલના કન્ઝમ્પશન માટે હોય છે. તમે પબ્લિક ગાર્ડન હોય ત્યાં જાઓ તો ત્યાં એક સાથે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ એનો ઉપયોગ કરતા હોય છે. એ કોઈ એક વ્યક્તિ એનો ઉપયોગ કરતો નથી, એક સાથે ઘણા બધા કરતા હોય છે. અને પબ્લિક ગુડ્સ ઇઝ પ્રોવાઇડેડ બાય ગવર્મેન્ટ પ્રોવાઇડ કરતી હોય છે જનરલી. In short, private goods are owned and used by private individuals and public goods are owned by the government or group of people are used collectively. પછી આવે છે કન્ઝ્યુમર્સ ગુડ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ. હવે જે વસ્તુ જે ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકાય છે, જે વસ્તુ ડાયરેક્ટલી હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરે છે એને કહેવાય કન્ઝ્યુમર્સ ગુડ. અને જે વસ્તુ ડાયરેક્ટલી કન્ઝ્યુમ નથી કરી શકાતી પરંતુ એ વસ્તુનો યુઝ કરીને એક બીજી નવી પ્રોડક્ટ બને છે જે કન્ઝ્યુમર દ્વારા કન્ઝ્યુમ થાય છે, તો આ જે ઇન્ટરમીડિયરી પ્રોડક્ટ છે, જે વસ્તુનો યુઝ ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં થાય છે, એ વસ્તુને પ્રોડ્યુસર્સ ગુડ કહેવાય છે. કારણ કે એ વસ્તુ પ્રોડ્યુસર્સ દ્વારા એ પરચેસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ, મસ્ત વડાપાઉં ભાવે ને, વડાપાઉંનું એક્ઝામ્પલ લઈએ તો વડાપાઉં જે છે એ તૈયાર જે ફાઇનલ પ્રોડક્ટ છે ઇટ ઇઝ કોલ્ડ કન્ઝ્યુમર્સ ગુડ્સ. કેમ કે એ ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકાય છે, ડાયરેક્ટલી ખાઈને ભૂખને હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરી શકાય છે. પરંતુ એ વડાપાઉં બનાવવા માટે ચણાનો લોટ, બટેટા, પછી અલગ અલગ પ્રકારના મસાલા, પાઉં છે, આ બધી વસ્તુ કે ડાયરેક્ટલી કન્ઝ્યુમ નથી કરી શકાતી અને ડાયરેક્ટલી કન્ઝ્યુમ નથી કરતા
એ વસ્તુને પ્રોડ્યુસર્સ ગુડ કહેવાય છે. કે ચણાનો લોટ છે, બટેટા છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરીને ફાઇનલ પ્રોડક્ટ બને છે. ધીસ કોલ્ડ વડાપાઉં. સો આ જે ફાઇનલ પ્રોડક્ટ છે એ કોના દ્વારા કન્ઝ્યુમ થાય છે? એ પ્રોડ્યુસર્સ દ્વારા કન્ઝ્યુમ થાય છે. કે એન્ડ કન્ઝ્યુમર ડાયરેક્ટ કન્ઝ્યુમ નથી કરતા, પરંતુ એ પ્રોડ્યુસર્સ છે એ એનો ઉપયોગ કરે છે. ધીસ કોલ્ડ પ્રોડ્યુસર્સ ગુડ્સ. Goods are satisfy human wants directly or indirectly. When a consumer consumes a good and this good is capable of satisfying a particular want directly, then it is called a consumer good. This good have passed the final stage of production. It is final stage. કે વડાપાઉં ઉપર હવે કઈ પ્રોસીજર કરવાની બાકી નથી, બસ ચટણીમાં બોળી ને ખાવા માંડવાનું છે ડાયરેક્ટ. For example, cooked food, they satisfy the human wants directly. When a good is used at the intermediate stage of production of final good, when it is purchased by a producer to produce the final good, when it is not directly consumed by the consumer, but this good helps in production of final goods, then such good is called producer's good. For example, cotton used to make clothes, machine used in factories to produce garments, the tractor which facilitates in producing the food grains, a utensil used to cook food, etc. They satisfy the human wants through final goods and do not directly. This is called producers goods and consumers goods. સો અને અહીંયા સુધી રાખીએ. વિડીયોને હવે લાંબો કરવો નથી. વેલ્થ એન્ડ વેલફેરથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ટેક કેર. ગુડ બાય.